જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ। જૂનાગઢ જિલ્લા જેલના કેદીને સુવિધા આપવા બદલ કાર્યવાહી। બુટલેગર રસિક જીણા બાંભણિયા જૂનાગઢ જિલ્લા જેલમાં બંધ હતો। પોલીસ જાપ્તા સાથે દેવ કોર્ટમાં મુદ્દત માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે જૂનાગઢ જાપ્તા પાર્ટી કેદીને દેવ હોટલમાં લઈ ગયા। કેદી રસિક બાંભણિયા અન્ય મિત્રો સાથે બહાર પણ ગયો હતો। જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પોલીસની મિલીભગત સામે આવી છે। પીએસઆઈ એચએમ કટારા, કોન્સ્ટેબલ અનિલ મણવર, ચેતન પરમાર સસ્પેન્ડ, તો ફરજમાં બેદરકારી બદલ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ સસ્પેન્ડ કર્યા। પીએસઆઈ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં હલચલ મચેલી છે। અને આ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયેલા છે। અતુલ, જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે, શા માટે? જે ધ્રુવી આપને ચોક્કસ કહેવું કે જે રીતે જૂનાગઢ જેલની અંદર છે તે ગીર સોમનાથના ઉના તાલુકાનો જે અંજારનો બુટલેગર છે રસિક જીણા બાંભણિયા તે અહીંયા સજામાં હતો। ત્યારે છે તે 25 જુલાઈના રોજ છે તે તેને દીવ કોર્ટની અંદર તેને મુદતમાં લઈ જવામાં આવવાનો હતો। ત્યારે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મી તેની સાથે ગયા હતા। અને જે બનાવ સામે આવ્યો છે તેની અંદર દીવની અંદર કોર્ટમાં મુદત થયા પછી બાદ તેઓ દીવની હોટલમાં ગયા હતા અને ત્યાં પણ આના ફૂટક છે તે સામે આવ્યો। બીજી તરફ જોવા મળતા આજે ઉના તાલુકાના રસિક જીણા બાંભણિયા છે તે પણ પોતાના મિત્રો સાથે બાઇક ઉપર ક્યાંક ફરવા ગયો હતો તેવું પણ સામે આવ્યું હતું। આમ પોલીસની જે બેદરકારી છે તેને લઈ અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ છે પીએસઆઈ છે તે એચએમ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ મણવર તેમજ ચેતન પરમારને પોતાની ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ જે જાપ્તા પાર્ટી છે તે કેદીને લઈ અને કોર્ટમાં મુદત માટે જતી હોય છે ત્યારે કેદીઓને આવી સુવિધા કેમ આપવામાં આવે છે તેને લઈ અને સવાલ ઉભા થયા છે। ત્યારે આજે બુટલેગર હતો તે પોતાના મિત્ર સાથે બાઇક પર ફરવા ગયો હતો તેવું પણ સામે આવ્યું હતું। દીવની અંદર હોટલમાં ગયા હતા તેવું પણ સામે આવ્યું હતું। તેને લઈ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આખું પગલું ભરી અને જૂનાગઢ જિલ્લા હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 કર્મીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। જે ધ્રુવી છે। જી અતુલ, જોડાવા બદલ આભાર આપનો।